છોકરા જુઓ કે હોનાનો માટલો લઈને ઠમક હેડ્યું છે. જિંદગીમાં મારે હેડતા જ ના આવડે. ઠમક થતા હેડે છે. પાકા ઉપર મેલું સોના જો આપણા લીધા પાછા વરસાદ એટલું બધું આવી ગયું મારી માની છોકરા જો તો ખરો. તાના પાણી ભરેલું એટલે હરખું હેડવું પડશે ને ફરી જવા. હા એમાં શું કીચડ ના થઈ ગયું 24 કલાક બેસી રહો વાળો માણસ શું પાછો હરખો હેડજે પાછો. હા હેડો. લાવ હું મેલ દઉં છું તું સર વાત કહું પેલું ડોહલું બોલાવશે બરાબર કોણ છે નાનજી બોલા હું કહું આપણે કોમ કરશું શું કરશું આ ભંગાર ત્યાંથી માટલું પડે ને પેલા ભંગારી આખું લઈ જાય એના કરતા અમે નારણજી બેન અડધું આવત તો સારી વાત છે. શું કેવું નારણજી? એને તો પેલી ડોસી નથી રહેવા દીધી એના કારણે પેલી ડોસી મારી ગાડી મેલી હવે ગેસનો બાટલો નવાઈ બધું ગાડી મેલી હવે માટલું હોય ને અડધું આપણે લઈએ અને એને તો પકડીએ અને 2 દાણા પ્યાદોરી કર નહીં કર. માટલું બાટલું ડોલા લડાવો પેલું ડોલું માટલું લઈને જાય હેડ સંપલ જેનો ફોડન છે સાચા માર તો પાસ સંપલ પહેરો ના હે સંપલ પહેરો પણ મારી માની દુકાન જોમાવું છે હા 3 કરોડ નો સવાલ છે જાવ પડે હેડ ફટાફટ દોડજે આ માટલા તો આવી ગયું છે હાથમાં પેલા બે લડાવતા હતા માટલું લઈને આવતો રહ્યો હવે તો આવતો જ રહ્યો પણ હવે ઓનો નિકાલ કરવો પડશે કેમ કે પાછળ ને પાછળ આવતા ઓમ જો કોમ જો ના ઓમ નહીં જાઉં આડો રસ્તો ખરાબ છે ને એટલે એના મને ઓમ જ જો હે એટલે ઓમ જો ઓમ હંતા બે
રસ્તા પડી ગઈ શીખર છે બાજુ છે તે દાડે તું આખા ગામમાં વળગોળું કાઢી તું તો ખબર ના પડે કે ભંગારી ના હવા ના પડે આ તો મારી હાલત કરનાર લુગડો મારી મીઠડી બધું સાફ પલળી છે આ બાદ તો બે રસ્તા પડી છે સાહેબ બે રસ્તા પડી છે બાજુ ઓમ જાય છે આ તો સોખો રસ્તો હોય તો થોડો જાય ઓમ જાય છે ઓમ જવા દે હેડ દોડ એક કામ કર ઓમાં પાછો એક કામ કર આપણે બે જણા છીએ કા હા તું ઓમ જાન હું ઓમ જાઉં હું આમ દઉં તમે આમ દો હા હા આ પાછો હાથમાં આવી જતો જૂઠું ના બોલતો પાછો હા મારી પ્રોપર્ટી છે કા હા એમાં અડધો તારો ભાગ હા અને માટલામાં અડધો તારો ભાગ હા માટલું મારું હાલ અડધા મારી શોખન આ તો નક્કી ના કહેવાય એક જ ગોમના છે તો પાછા લોથા મારી એવા છે પાછા કેમ કે મને બે દાડા થઈને ભેગો થઈને ભમાય છે પણ માટલાની લાલચ જાગી મને ઓમ જવા દે ફટાફટ ડોલું ચીકર કેટલા પહોંચ્યો અહીંયા દોડે થાકી ગયો ને જવા દે ફટાફટ હા માટલાનો નિકાલ કરી નાખી હા તો આ ઓમ જામું સુનાથી જોઈ જ હતો એજા ઓમ જતા રહે અને પેલો એક ઓમ આવે તો એને જ મને ભાડો નહોતો અને માટલા નિકાલ કરે છે તો એજા બે ઓમ જ્યાં સુધી ને પેલા વલસાણ ઘેર છે એને લારી હટાડજો એમ જ કરું આ પેલા નારાયણ તો ઊંઘી ઊંઘી થાકી ગયા છે મળ્યો જ ના શિખર ચાન આવી ગયો હા આખો દાડાનો અમે તો કંટાળ્યા અને પેલા આમ જાય તે શિખર ચાન આવશે હવે મારો ભાઈ ઊભું રહેવું પડશે તાણે ના કાંઈ રાખી મને મોકલ ના આવી ગયો ભાઈ ઊભું રહેવું પડશે આવી તાણે અમે જઈએ માની શોખન થાકી ગયો ભેડા ડોહા જેવી હાલત થઈ ગઈ છે જોડે હળકાયું કૂતરું ગોમમાં વાહ પડી હોય એવી હાલત થઈ ગઈ છે ડોહલું ચીકર સો હલતાઈ ગયું છે જમીનમાં બેસી ગયું આકાશમાં ઉડી ગયું હવાઈ પેઠે ખબર જ નથી દળાન પેઠે એવું જાય છે કે તે દાડા પાછો આખા ગામમાં વળગોળ કાઢી તું મારી માની વગર લારું ઠેલે લારું નહીં મારે એકલા કહેવાય બીજો બધા તો મીઠડી કહેવાય મારી મીઠડીનો ઠેલાઈ ના પગ ફૂટા છૂટવાલ જેવા કરી નાખ્યા હતા ઠીક આ ડોલું શિખર આવીને બેઠો હતા શું કરી લે પેલો દળે ના દળે પાછા એ નારાયણી હતો આમ શિખર કે બાજુ હા હું તો આશા જેટલી વકીલ આવ્યો હેસ્ત્રોમાં બધા વારે મને તે મળતો જ નહીં મારી માની શોખે આ બે જણા મિલી બગત લાગે છે ઓ હેડો કાક કરવું પડશે હાથું પૂછવું પડશે હાથું બોલજે પાછો તો કઈ એક દંડાનો લોગ થઈ જાય પાછું હા શું હું જોઈને આવ્યો બધા હા હાથું બોલે છે હા શું આ શું આવી ગયો લે તાર ને છો જાડો ભૂ હતો ડેડકા જેવો કુદસ હતા પણ ડેડકા બેઠા ગબડક થતો નહીં દ્વારા છે માટલું આવી ગયું હતું હાલ તો ઉભો જ નહીં રહે શિખર શું જો હા મને એવું લાગે છે જુઠ્ઠું બોલું બકા ના હું જુઠ્ઠું કાઢી પ્લાનિંગ નહીં બનાવ્યો ના પ્લાનિંગ પણ એરો મને પ્લાનિંગ બનાવ્યો ને તારે બે નો આખા તો દશા આવી જવાની છે પાછી એરો મને માલ્યો જ નહીં સાથી પ્લાનિંગ બનાવીએ એવું તાણા હારું હેડ જઈએ મારી મીઠડી હવે આખા દાડા કોઈ વકરોય ના થયો કોઈ નહીં પેલું પોતાનું બાટલું મોડ હાથમાં આવી દઈએ પેલું ડોલું લઈને નાહી ગયો હવે આવશે એટલે એની સજા થાય તું જોજે ખાલી આખું ગામ પેલા આખા જોતું રહી ગયું આખી દુનિયા જોતી રહી છે એવી હાલત કરીને મેલ દઉં હા હેડો હેડજે ફટાફટ માટલું મફત આવે તો માટલું લેવું હતું ગમે તે થઈ જાય મારી માની જોગન માટલા તો માલિક વીઆઈપી ભંગારી જ થવાનો છે વીઆઈપી ભંગારી જે થવું હોય થઈ જાય હેડો હાલે જો ડોલું દઈ લઈને કેટલા જાય એટલે બોહીને બધા પાછો તો આવજે ગમે જવા આવજે કાઢ જવા દેવા એ તો ભંગારી ના તો છે ફીટઅપ થઈ જવાનું છે એમ કે પેલું મારા હાથમાં છે ને લારીએ લઈ જવાનું ઓહો જો ખટારા જેવી લાગે છે કે મારી નીકળી 2 કરોડની છે વર્કે હે તો પછી થોડા ગોમો આ તો મારા પેલે ડોસીએ નહીં આ ગામડો કરતી એટલે જતો કરનો અને હવે હલતા જ દે પૈસા લારી છે મારા ઘેર જ લઈ ગયો ઘેર ને સબ બીજો હલતા પેલા હોલતી ના હતા ને થાકી ગયા છૂટા બગલા જેવા થઈ ગયા બુસ્કોટ નહીં વર્ધી લાવ્યો છું વર્ધી જો કે ખુલ્લા થા તેરવી તાર બકા ના મન તો આવું ના ગમ હું કહું હા તમે મારા ઘરથી તમારે પેલી મીઠડી છે એ લઈને જો ને હું મારા વા ટોકું બનાવી શકે તારું ઘર હોય સંધી ટોકું આમ બનાવી છે હોવા તે હું ભારત કરતી પાકિસ્તાન મોગું કરી છે પાકિસ્તાન કરતી ગુજરાત કરતી ભારત પાકિસ્તાન કરી છે ઓય મારી માની જગા કૂતરા આયા જીગા આવું આયે દેખો આ પડી દીવાલ જી ખબર કૂતરો બે જાય આગા નહેરી ના જાય
એવું છે? અને મારી વાત આપણે હા. તમારે 1% પણ તમારા ઉપર વિશ્વાસ નહીં આવતો બરાબર ડોલો મેં મિલી ભગત થઈને પેલા ડોલાને એકલા નામ નહીં મેલી દીધો પાછો ના ના એ હા, તમે સાહેબ. મળે જ નહીં હાર હું નહીં આવતા ને તમે જો હા જો મારે જવું પડશે આ તો હું ડોલો કહેવા પાછો કોઈ નક્કી ના કહેવાય શું ખૂંટી ભરાલ કોમ કરે છે 4 ફૂટનું 4 ફૂટનું હવે ખૂંટી 4 ફૂટની જ આવે જવા દેજો મને મારી મીઠડી બધું લઈને હવે જવું પડશે પેલી ગાડી વેટિંગ કરતી હશે મારો જવા દે ગાયો ઘા ફટાફટ જવા દેજો મારી મીઠડી લઈને મારી ગાડી વેટિંગ કરતી હશે અલ્યા તારી મારી મીઠડી તો દેખાય આવી ગઈ છે ઘર ઓછા પડી ગયા ફટાફટ પાછું જવું પડશે આ વધુ ડોહો આમ આવી ગયો છે પેલો માટલું લઈને હંતાઈ ગયો છે મીઠડી શું વરી આ ગામમાં નવો સ્વર શું આવ્યો છે ફટાફટ જવા દે પાછું મીઠડી પાડી હોવી પડશે મારી રોજી રોટી છે